સમી ગામ બન્યું અસામાજિક તત્વોનું ધામ। માજી સરપંચ મોહમ્મદ હનીફ જે સૈયદના દીકરા ઉપર હિચકારો હુમલો। ધોકાના મારથી માથામાં થયેલી મોટી ઇજનેરી। સમીના અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ આતંક। 8 એપ્રિલ 2026ના રોજ બપોરે 12:30 કલાકે સમીના જાહેર માર્ગ ઉપરથી પ્રસાર થતા માજી સરપંચના દીકરા મોહમ્મદ હિલાલે સાંકડા રસ્તામાં પગ લાંબા કરી બેઠેલા ઇસ્મત સૈયદ દાઉદભાઈ ઇબ્રાહીમ ને મામાના કહી પગ લઈ લેવા જણાવતા તેઓએ અમાનવીય વર્તન કરી ગાડી બહાર કાઢી ફેટ પકડી માર મારતા ટ્રાફિક થતા બચાવ કરીને મોહમ્મદ હિલાલ ગાડીમાં બેસતા સૈયદ દાઉદ ઇબ્રાહીમ ગાડીના બોનેટ ઉપર બેસી જતા અને ગાડી ચાલુ કરતા જમીન ઉપર પટકાયા હતા, જેથી તેણે પોલીસ ફરિયાદ આપેલી। વેરભાવથી ગ્રસ્ત દાઉદભાઈ સૈયદ તથા તેમના ભાણિયાઓના નામ ઉપર દાઉદભાઈ સૈયદ, મજીદભાઈ ઇસ્લાઈમભાઈ સૈયદ, શોએબ હબીબ સૈયદ તથા એક અજાણ્યા ઇસમે જાડા ધોકા સાથે રાધનપુર હાઈવે ઉપર આવેલ સાબરમતી ગેસ કંપનીમાં ગેસ પુરાવતા મોહમ્મદ હિલાલનું લોકેશન મેળવીને ગેસ પંપ ઉપર આવી જીવલેણ હિચકારો હુમલો કરી માથા અને પગ તેમજ કમરના ભાગે ધોકા વડે માર માર્યો। ત્યારે પંપવાળા વચ્ચે પડતા તેઓ ગાડી મૂકીને ભાગી ગયા હતા। ગેસ પંપવાળાએ મોહમ્મદ હિલાલને રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરતા તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે તેમના પરિવારજનો દ્વારા પાટણની સંજીવની હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જે હાલમાં બેભાન અવસ્થામાં હોવાથી પરિવારજનો ચિંતિત છે। માણસ મળતા બચેલ છે। આ અંગે પોલીસ ફરિયાદ પણ થયેલી છે। નવી કલમો માથાની મોટી ઇજનેરીને કારણે નોંધાય તેમ છે। સમી પાટણ જિલ્લાનું અસામાજિક તત્વોનું પ્રવૃત્તિ ધામ બનવા પામેલ છે। ત્યારે પાટણ જિલ્લા એસપી અસામાજિક તત્વોનો ભૂતકાળ તપાસી ગુનાઓનું પ્રમાણ જોઈ જાહેર જનતામાં ફેરવી આરોપીઓને આવા કૃત્ય કરતા પહેલા 100 વાર વિચાર કરે તેવી લોક માંગ પ્રબળ બની છે। 12 એપ્રિલના રોજ આજ સંજીવની હોસ્પિટલમાં આપ આવેલા છો અને આપના દીકરા ઉપર હિચકારો હુમલો કર્યો છે, તો એમાં હકીકત શું છે એ જણાવશો? એમાં હકીકત એવી છે સાહેબજી કે શરૂઆતથી હું સમી માજી સરપંચ છું। હું શ્રી મહાત્મા ગાંધી આરોગ્યની ટ્રસ્ટ ચલાવું છું। હું માજી એસટી બોર્ડ ડિરેક્ટર છું, મહેસાણા ડિવિઝન। મારો સન જેનું નામ મોહમ્મદ હિલાલ છે, જે જામનગર બાલાછડીનું સ્ટુડન્ટ છે, મિસ્ટર વર્લ્ડ લેવલ ક્રિકેટર અજય જાડેજા સાહેબની શાળામાં ભણતો હતો, એ સાથે ભણતા હતા। એને સારી એવી શિક્ષણમાં પ્રગતિ મેળવી છે, IPSની એક્ઝામો આપેલી છે અને એનું રિઝલ્ટ ગુજરાતી ભાષામાં 100% આવતો હતો, ઇંગ્લિશ મીડિયમ કરતો હતો, હોનાર છોકરો હતો મારો, ફોરેન પણ લઈ આવ્યા છે। એને ગઈ તારીખ 8ના રોજ સવાર પછી બપોરે 12 વાગ્યાની આસપાસ સમી બજારની અંદરથી પોતાની કારમાં નીકળ્યો તો સમી 4 રસ્તા છે, એકદમ સાંકડું ભાગ છે ગામનું। ત્યાં એ ઓટા પર કાપડની દુકાન છે, એના ઓટા પર ગામના દાઉદભાઈ ઇબ્રાહીમ સૈયદ બેસેલા પગ લાંબા કરીને। તો ગાડી નીકળતી દરમિયાન છોકરાએ ગાડી સ્લો કરી અને કીધું કે મામા પગ થોડા ટૂંકાઈ દો, તમને વાગી જશે। તો જમતમ ઉશ્કેરાઈ મારા છોકરાને મા બેન સમૂહ ગાળું બોલી અને એને ઉશ્કેરાઈને એનું છાતી પકડીને બહાર કાઢ્યો અને બાજુની દુકાનમાંથી એને સાવેણા લાકડી લઈને માર્યો। તે છતાં મારા છોકરાએ દાઉદભાઈને મામા સિવાય સંબોધન નથી કર્યું સાહેબ। હા ભાઈ ને મારા છોકરાએ કીધું કે તમને વાગી જશે એટલે મેં તમને રિક્વેસ્ટ કરી છે। તો કે મને વાગી તો તું શું કરત? છોકરાએ કીધું તમને હું દવાખાને લઈ જાય।
તો શું દવાખાને હું લઈ જવાનો છે એમ કરીને ફરી એ ઉશ્કેરાયો અને ગાડીના બોનેટ પર જઈને બેસી ગયો. છોકરાએ કીધું કે તમે કામ આમ કરો છો, બોનેટ પર બેસવાનું શું કારણ છે? મારે ગાડી પાછળ ટ્રાફિક થાય છે, રિક્ષાઓ આવી ગઈ છે, બાઇકો આવી ગઈ છે અને તમે મને નીકળવા દો. હવે સ્વાભાવિક છે કે ટ્રાફિકને ધ્યાનમાં લઈને છોકરાએ ગાડી ચાલુ કરીને સ્ટાર્ટ કરી. થોડુંક ચાલી એટલે ભાઈ પડી ગયા દાઉદભાઈ. એટલે સીધા પડ્યા એટલે એમણે હાથ પોતાના જમીન ઉપર પટકાયા. હાથ મૂક્યા એટલે એ જમીનની સિમેન્ટની કાંકરીથી એમને હાથમાં થોડું છોલાઈ ગયા. એટલે પોતે વધારે ઉશ્કેરાઈ ગયા, ત્યાં મને ઘસેડ્યો. આવું જૂઠું તૂત ઊભું કર્યું છે. છોકરો મારો જેમ તેમ કરીને લોકોને સમજાવટથી એને ત્યાંથી નીકળી ગયો ગાડી લઈને. આ ભાઈ ઉશ્કેરાઈને એકદમ આવેશમાં આવી ગયા અને જેમ આખા ગામ ભેગું કર્યું. બજાર 4 રસ્તાના વેપારીઓને બધું ખૂબ લોકો સાક્ષી છે આ ઘટનાના. અને એ ભાઈએ જઈને પોલીસ સ્ટેશનમાં મારા છોકરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી. એ મારો છોકરો કે ગામમાં કંઈ માથાકૂટ ના થાય, કારણ કે એ લોકોના ઘરના બૈરાઓ પણ છે ને હિંચકારા હુમલાઓ કરે છે લોકોના ઘર ઉપર. એટલે એ ડરથી પોતે કંઈક માથાકૂટ ઘરમાં ગામમાં ન થાય